લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ, તમામ મોટા શહેરો ખાસ કરીને સુરતમાં પણ। શું વધુ માહિતી, સુરતમાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? બિલકુલ, દિલ્હીમાં જે પ્રકારે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય છે અને એમાં પણ સુરત ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે। ત્યારે હું દ્રશ્ય બતાવવા માંગીશ, સુરતનો ડુમ્મસ રોડ છે કે જ્યાં મોટા પ્રમાણમાં પોલીસને ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતરી ગયા છે। તમામ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને કહી શકાય કે તમામ જગ્યા પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે। ખાસ કરીને લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ હોય, પીસીબી હોય, એસઓજી હોય, તમામ જગ્યા પર જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સુરતના સંવેદનશીલ પોઈન્ટ હોય કે ખાસ કરીને જે પસ્તીવાલા પોઈન્ટ છે એ તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો ડુમ્મસ રોડ કે સાંજ પડતા રોડ પર લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એટલે કે દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત આતંકવાદીઓના નિશાના પર હંમેશ પહેલું રહ્યું છે અને ગુજરાતનું આર્થિક પાટનગર સુરત છે। અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ડીસીપી ડૉક્ટર નિધિ ઠાકુર પણ અહીંયા ખુદ સ્થળ પર પહોંચ્યા છે। ત્યારે કહી શકાય કે અધિકારી આપણે સીધા વાત કરીએ। મેડમ, કયા પ્રકારનું ચેકિંગ? જ્યારે આ બનાવ બન્યા તો ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સરની સૂચના મુજબ સુરત સિટીના સીપી અનુપમશ્રી ગેહલોત સરે અમે લોકોને સૂચના આપી છે અને દરેક સેન્સિટિવ વિસ્તારમાં પેટ્રોલિંગ, દરેક સેન્સિટિવ વિસ્તારમાં નાકાબંધી કરીને વ્હીકલ ચેકિંગ અને વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક કરવાની સૂચના આપી છે। સાથે સાથે દરેક ફિલ્ડ યુનિટના મોબાઈલ જ રહેવાના છે અને પેટ્રોલિંગમાં જ રહેવાના છે। તો આ મુજબ અમે લોકો અત્યારે વાય જંકશન ઉપર હાજર છીએ અને આ એક શહેરના સેન્સિટિવ વિસ્તાર છે જે કે સુરત એરપોર્ટને બાકી સિટીથી કનેક્ટ કરે છે। એક પોપ્યુલર હેંગઆઉટ ઓપ્શન છે અને ક્રોસ રોડ્સ છે। તો અહીંયા દરેક વ્હીકલના ડ્રાઈવર અને પેસેન્જરની આઈડી ચેકિંગ, સાથે સાથે વ્હીકલમાં કોઈ ઓબ્જેક્શનેબલ વસ્તુ છે કે નહીં આની ચેકિંગ અમે લોકો કરી રહ્યા છીએ। મેડમ, સૌથી નજીકમાં હજીરા ઇન્ડસ્ટ્રીયલ આવી છે, એરપોર્ટ આવી છે, તો તેને લઈને ચેકિંગમાં વધુ શું કાળજી? દરેક વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી બધા ફિલ્ડ યુનિટને મોબાઈલ કરવામાં આવ્યા છે અને દરેક સેન્સિટિવ નાકા પોઈન્ટ જેમ કે તમે કહ્યા જે ડિસ્ટ્રિક્ટ વિસ્તાર હોય કે એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય કે મેજર ક્રોસ રોડ્સ હોય, બધી જગ્યા નાકાબંધી કરીને વ્હીકલ ચેકિંગ સ્ટાર્ટ કરવામાં આવી દેવી છે। બિલકુલ, ડીસીપી નિધિ ઠાકુરે કીધું અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ખાસ કરીને આ રોડ છે એરપોર્ટને જોડતો રોડ છે અને એરપોર્ટની બાજુમાં હજીરા ઇન્ડસ્ટ્રીયલ, દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ આવી છે એટલે કે આતંકવાદીઓના નિશાના પર એરપોર્ટ અથવા જે ઇન્ડસ્ટ્રી છે તે હોય છે। ખાસ કરીને તેને નુકસાન ના પહોંચે તેને લઈને સમગ્ર વિસ્તાર સુરતના અલગ અલગ પોઈન્ટો ઉપર નાકાબંધી કરવામાં આવી છે। ખાસ કરીને પોલીસ દ્વારા તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરતની બહારની ગાડીઓ હોય, GJ5 સિવાયની ગાડીઓ હોય, તમામ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે, ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જે ડ્રાઈવર હોય છે તેમના આઈડી ચેક કરવામાં આવી રહી છે કે તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે સુરતના રસ્તા પર ઉતરી આવ્યા છે। સુરતનો કોઈ પણ વિસ્તાર હોય, સેન્સિટિવ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને